તો આ તરફ પાટણ શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. શહેરના અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. આનંદ સરોવર વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. પ્રથમ વરસાદમાં જ પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ડૂબ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તો પાટણના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. પાટણમાં સાર્વત્રિક વરસાદ જિલ્લામાં અને આનંદ સરોવર વિસ્તાર અત્યારે પાણી થઈ ગયો છે. આ પહેલો વરસાદ અને પહેલા જ વરસાદમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ પારેવા સર્કલ વિસ્તાર સહિતના જે આનંદ સરોવર વિસ્તાર છે ત્યાં ગાડીના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા કમર સુધીના પાણી ભરાણા છે અને અહીંયા આવેલી બીએમ સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓના વાલીઓને અત્યારે પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. કારણ કે દર વર્ષે પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની મોટી દાવા કરવામાં આવે છે, પરંતુ સામાન્ય વરસાદ વરસે છે અને વરસાદ વરસવાની સાથે જ આ જે વિસ્તાર છે આનંદ સરોવર વિસ્તાર તે બેટમાં ફેરવાય છે અને અહીંથી જે વાલીઓ છે પોતાના બાળકોને સ્કૂલેથી લેવા આવે છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. આપણી સાથે કેટલાક વાલી છે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આપનું શું નામ છે અને અત્યારે કઈ જગ્યાએ પાણી ભરાણા છે અને કેવી સ્થિતિ છે? મારું નામ દીપક ઠાકોર છે. મારો છોકરો છે અહીંયા ધોરણ 7માં અભ્યાસ કરે છે. હાલ સવારથી જે વહેલો વરસાદ ચાલુ થયો જેમાં પછી સ્કૂલ તરફથી મેસેજ મળ્યો અમને કે તમે તમારા બાળકોને આવીને લઈ જાઓ. પણ જે હાલની જે પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે થોડું અહીંયા પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. દર વર્ષે આ સ્થિતિ થાય છે? આમ તો દર વર્ષે આવી સ્થિતિ હોય છે, થોડા વરસાદમાં પણ આવું થાય છે. વાલી છે આપણી સાથે. દાદા, કેવી સ્થિતિ છે? બાળકને લેવા આવ્યા છો? દર વર્ષે સ્થિતિ તો આની આ જ હોય છે. સ્કૂલ અથવા તો નગરપાલિકા એમને પણ આનું કંઈક વિચારવું જોઈએ. ચૂંટણી ટાઈમે જ વોટિંગ માટે જ લોકો ફરતા હોય છે, બાકી તો પછી કંઈ આ જ સ્થિતિ રહે છે. તકલીફ તો પડી છે સાહેબ, કારણ કે બાળકને લેવા આવું ટાઈમ હોય, સેટ ના હોય, ઘરે કોઈ હોય ના હોય. અત્યારે વાલીઓ પોતાના બાળકોને અહીંયા બીએમ હાઈસ્કૂલ આવી છે અને બીએમ હાઈસ્કૂલથી વાલીઓ પોતાના બાળકોને લેવા આવ્યા છે, પરંતુ જે પાણીનો પ્રવાહ જોઈ શકો છો કે ધસમસતો પાણીનો પ્રવાહ છે અને આ જ પાણીના પ્રવાહમાંથી વાલીઓ પોતાના બાળકોને અહીંયા બીએમ હાઈસ્કૂલ આવી લે છે અને બીએમ હાઈસ્કૂલથી પોતાના બાળકોને અહીંયા લઈ જવા માટે મજબૂર બન્યા છે. એટલે કહી શકાય કે જે રીતે વરસાદ વરસ્યો છે અને લગભગ 1.5 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પાટણ શહેરમાં વરસ્યો છે અને એટલે 1.5 ઇંચ વરસાદની અંદર જ આ રીતની સ્થિતિ જોવા મળે તો આગામી સમયમાં આખું ચોમાસું હજુ બાકી છે, એટલે સ્થિતિ શું થશે તે જોવાનું રહ્યું. પરંતુ પાલિકા માત્ર ને માત્ર દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાન પાછળ કરોડો લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ સામાન્ય વરસાદ વરસે છે અને સમગ્ર પાટણ શહેર પાણી થઈ જાય છે અને લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.